હાલેલુયા. જ્યારે મારા પ્રિયો, જ્યારે તમે પ્રભુના ચરણોની અંદર આવો છો, જ્યારે તમે ચર્ચમાં આવો છો, જ્યારે મંડળી તરીકે તમે આવો છો મારા પ્રિયો, તમારું હૃદય પ્રભુને માટે હોવું જોઈએ મારા પ્રિયો. તમારું હૃદય ઈશ્વરને આજીજી કરનારું હોવું જોઈએ. તમારું મન પરમેશ્વર તરફ લાગેલું હોવું જોઈએ મારા પ્રિયો. મારા પ્રિયો, હું તમને શું કહેવા માંગુ છું મારા પ્રિયો, કે જ્યારે મરિયમ આંસુઓ સહિત ઈશુની પાસે આવી, તૂટેલા હૃદયની સાથે ઈશુની પાસે આવી અને તે ઈશુના ચરણોમાં આવીને બેસી. હાલેલુયા. યોહાન 11:32 મારા પ્રિય એમ લખેલું છે કે મરિયમ ઈશુના ચરણોમાં પડી ગઈ. ઘણા બધા બાઇબલની અંદર દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. યાઈરની દીકરી જ્યારે મરણ પથારીમાં હતી ત્યારે યાઈર ઈશુના ચરણોમાં આવીને બેઠો મારા પ્રિય. બાઇબલ બતાવે છે 12 વર્ષથી લોહીવાગ્રસ્ત સ્ત્રી જ્યારે એના જીવનની અંદર બીમારી આવી, એના જીવનની અંદર એ સમસ્યા હતી અને એને ઘણું બધું સહ્યું તો પણ તે સારી નહીં થઈ. પણ મારા પ્રિયો, ઈશુના શરણમાં આવીને એના જીવનમાં એને ચમત્કારને પ્રાપ્ત કર્યો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, તમારી પ્રાર્થના આંસુઓની સાથે દેવના ચરણોમાં હોવી જોઈએ. હાલેલુયા. જ્યારે તમે ચર્ચની અંદર આવો છો, તમે મંડળીની અંદર આવો છો મારા પ્રિયો, પહેલા તમે પ્રાર્થના કરીને આ જગ્યા પર અને પ્રભુની સામે તમે રડો. કેમ કે મારા પ્રિયો, બાઇબલ બતાવે છે મરિયમ આંસુઓ સહિત, પ્રાર્થના સહિત ઈશુના ચરણોની અંદર આવી ગઈ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, તમારે પાછળ હટવાની જરૂર નથી, તમારે નિરાશ થવાની જરૂર નથી. માત્ર તમે વિશ્વાસ કરો. ગમે તેવી પરિસ્થિતિ કેમ નહીં આવે, ગમે તેવું દુઃખ કેમ નહીં આવે, ગમે તેવી બીમારી કેમ નહીં આવે, પ્રભુ પર વિશ્વાસ કરો. પ્રભુ એ પરિસ્થિતિને દૂર કરી શકે છે, એ મુશ્કેલીઓને દૂર કરી શકે છે, એ પરિસ્થિતિને બદલી શકે છે મારા. હાલેલુયા.